નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 7 રીડ 1 હાઉ ડઝ ફૂડ સ્મેલ વિડિયો નંબર 7.3 પેજ નંબર 74 એમાં આગળ વધીએ એની પહેલા સ્પેલિંગ જોઈ લઈએ. એથેરિયલ અલૌકિક વાયુ, સ્વર્ગીય વાયુ. એરોમેટિક મધુર સુગંધ, લહેજતદાર. ફ્રેગ્રન્ટ સુવાસિક. એમ્બ્રોસિયલ સ્વાદિષ્ટ. ગાર્લિક એટલે કે લસણ. ગૌટી દુર્ગંધ. ટેન્ટેટિવ એટલે કે કામચલાઉ, માત્ર કામચલાઉ કોઈ લિસ્ટ બનાવવામાં આવે તે પ્રોપર નહીં પણ કામચલાઉ. બ્લેન્ડ એટલે કે મિશ્રણ. હવે મિત્રો આગળ વધીએ પેજ નંબર 74 ઉપરથી ફર્સ્ટ પેરેગ્રાફ. The sense of smell is far more complex than the sense of taste. Sense of smell, સુગંધની જે ઇન્દ્રિય છે એ સોડમ કરતા ઘણી બધી વધારે જટિલ છે, વધારે કોમ્પ્લેક્સ છે, જટિલ છે. It is almost impossible to prepare a table of objects and their standard smells. કોઈ પણ એક વસ્તુ અને એની સ્ટાન્ડર્ડ સ્મેલ એનું લિસ્ટ તૈયાર કરવું, એક ટેબલ બનાવવું એ લગભગ અશક્ય છે. કારણ કે કોઈ એક જ વસ્તુ હોય તો એનો સ્વાદ છે એ ઘણી વખત અલગ અલગ હોય. તમારા ઘરમાં રોજ શાક બનતું હોય તો ક્યારેક એક જ કોઈ શાકભાજીનું શાક બનાવવામાં આવે અને પછી એક શાકભાજીનું શાક અઠવાડિયા પછી આપણા ઘરમાં થાય તો ત્યારનો સ્વાદ અને અત્યારના સ્વાદમાં થોડો ડિફરન્ટ હોય. એટલે પ્રોપર કોઈ એક વસ્તુનું પ્રોપર સ્વાદ છે એ નક્કી થઈ શકતું નથી, એનું કોઈ ટેબલ બનાવી શકાતું નથી. મોસ્ટલી there is never only one smell for one object. તેથી એક પદાર્થની એક જ સ્મેલ હોય, એક જ સુગંધ હોય એ પ્રિપેર કરવું લગભગ અશક્ય છે. Scientists use the term flavor profile for smells. વૈજ્ઞાનિકો છે એના માટે એક પ્રોફાઇલ, એક અભ્યાસ રજૂ કર્યો છે અને એનો ઉપયોગ સ્વાદ પારખવા માટે, સ્વાદ નક્કી કરવા માટે, જે તે સ્વાદ વિશે લખવા માટે એક અભ્યાસ કર્યો છે અને એના દ્વારા એનો એક ઉપયોગ કરે છે. They have classified smells under such heading. આ પ્રકારના સ્વાદને એ અને અંકમાં રાખી અને ધ્યાનમાં રાખી અને એ સ્મેલને ક્લાસિફાઈ કરે છે, એના વિભાગ પાડે છે. એક છે ઇથેરિયલ, આપણે અહીંયા જોયું, અલૌકિક વાયુ. ત્યારબાદ એરોમેટિક મધુર સુગંધ. ફ્રેગ્રન્ટ સુવાસિક. એમ્બ્રોસિયલ એટલે કે લહેજતદાર. ગાર્લિક એટલે કે લસણ, લસણિયા જેવું સ્વાદ, લસણ જેવું સ્વાદ. આ બધા સ્વાદના પ્રકાર છે. બર્નિંગ એટલે કે દાઝી ગયેલું હોય, બળી ગયેલું હોય એવો સ્વાદ. ગૌટી એન્ડ ફેટી એટલે કે દુર્ગંધ, કોઈ યોગ્ય સ્વાદ ના આવતું હોય તેવી દુર્ગંધ. એટલે આ પ્રકારના સ્વાદને ધ્યાનમાં રાખી અને વૈજ્ઞાનિકો આગળ આના ઉપર સ્વાદ ઉપર અભ્યાસ કરતા હોય છે. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. પણ આ જે ક્લાસિફિકેશન છે, આ જેના ભાગ પડે છે, માત્ર એક કામચલાઉ છે, ટેન્ટેટિવ છે. કાયમી માટે આ જ સ્વાદનું પૃથ્થકરણ કરી અને એના ઉપર આગળ અભ્યાસ કરી શકાતું નથી. માત્ર કામચલાઉ આનો ઉપયોગ કરી શકાય છે. એન્ડ અનસેટિસ્ફાઈંગ અને સંતોષપૂર્ણ નથી, અસંતોષકારી છે અને કામચલાઉ છે. It is believed that એવું માનવામાં આવે છે કે each natural odor of flavor is blend of many smells. દરેક કોઈ કુદરતી ઓર્ડર, એનો જે સ્વાદ છે એ ક્યારેક ઘણી બધી ફ્લેવરનું, ઘણી બધી સ્વાદનું મિશ્રણ કરી અને એમાંથી કોઈ સ્વાદ છે એ અલગ બને છે. તમે કોઈ વાનગી ખાતા હોય તો એમાં ઘણી બધી અંદર ચીજ વસ્તુઓ નાખી અને એનું બ્લેન્ડર, એનું મિશ્રણ કરી અને એક નવો સ્વાદ તૈયાર થાય છે. તમે ઘરમાં રોજ શાક ખાતા હોય તો એમાં શાકમાં
શાકભાજી છે એનો સ્વાદ અલગ હોય, તેલ નાખવામાં આવે એનો સ્વાદ અલગ હોય, પછી મરી મસાલા જે કંઈ નાખવામાં આવે લસણ કે વગેરે એનો સ્વાદ અલગ હોય, એટલે બધાનું મિશ્રણ કરી અને એક સ્વાદ છે એ અલગ જ તૈયાર થાય છે. Do we differ much from one another in our sense of smell? આપણે એકબીજાના ઘણા બધા લોકો છે તો બધા લોકોનું સ્વાદ માટેનું ઇન્દ્રિય છે એ અલગ અલગ કાર્ય કરતી હોય છે. કોઈ એક વાનગી તમે બનાવી એ તમે 10 લોકોને ખવડાવો તો 10 માંથી 5 લોકો એવા હશે કે એને એ વાનગી ગમશે કે ભાઈ આમાં આનો સ્વાદ છે એ બરાબર છે, યોગ્ય છે. જ્યારે એ 10 માંથી બીજા 5 જે હશે એને અમુક એમ કહેશે કે આ થોડું ખાટાશ વાળું છે, એક એમ કહેશે આ થોડું આમાં નમક છે ઓછું છે, એક એમ કહેશે કે આમાં જરીક ચટણી છે તીખાશ છે વધારે છે. એટલે દરેક લોકોનું સ્વાદની ઇન્દ્રિયનું કામ કરવાનું જે છે એ અલગ અલગ હોય છે. Of course, અલબત્ત there is some variation in sense of smell of woman than that of men. પુરુષના sense of જે સ્મેલ છે એના કરતા સ્ત્રીની જે સ્વાદની ઇન્દ્રિયો હોય છે એ વધારે એક્ટિવ હોય છે, વધારે કાર્ય કરતી હોય છે. Women have more acute sense of smell than men have, and these sense becomes dull with aging. જેમ જેમ કોઈ પણ વ્યક્તિની ઉંમર વધે તેમ તેમ એની સ્વાદની ઇન્દ્રિયો કામ કરતું એનું પ્રમાણ છે ઘટી જાય છે. પછી એને યોગ્ય સ્વાદ એ પારખી શકતા નથી. પછી ઉંમરના કારણે હોય, સ્મોકિંગ ધૂમ્રપાન કરતા હોય એના કારણે પણ કોઈ પણ વ્યક્તિનું સ્વાદની ઇન્દ્રિયો છે એ ઓછું કાર્ય કરે છે. એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ, કોઈ આલ્કોહોલિક કોઈ દારૂનો કોઈ નશો કરતા હોય એ લોકોની સ્વાદની ઇન્દ્રિયો પણ સમય જતા ધીમી પડે. When we have common cold, જ્યારે આપણને સામાન્ય શરદી હોય, the same smell receptors located in about 2.5 square centimeter in upper nasal cavity became dead. જ્યારે આપણને શરદી હોય ત્યારે જે નાકની જે પોલાણ છે એની જે ઇન્દ્રિયો રહેલી છે એ કાર્ય કરતી બંધ થાય છે, કારણ કે ત્યાં જે પોલાણ છે એ પોલાણ હોતી નથી. શરદીના કારણે ત્યાં જગ્યા રહેતી નથી, પછી એ કાર્ય કરતી બંધ કરે છે. Though the cold suffers sense of taste is not affected, તેથી શરદીના કારણે આપણે જે સેન્સની ઇન્દ્રિયો છે એ કાર્ય કરતી બંધ થાય છે, એ અસર પહોંચાડી શકતી નથી. He believes that he has lost the sense of taste. પછી એ એવું માને છે he અથવા she કે એને સ્વાદની ઇન્દ્રિયો છે ગુમાવી છે. Actually his sense of smell is lost. ખરેખર એની જે સ્વાદની ઇન્દ્રિય છે એ એને ગુમાવી છે. And therefore he is not able to identify flavors of the food. એની સ્વાદની ઇન્દ્રિયો બંધ થવાને કારણે, શરદીના કારણે જે પોલાણ છે એ બંધ થવાને કારણે એ સ્વાદ છે પારખી શકતા નથી અથવા પારખી શકતી નથી. એટલે આવી રીતે આપણે જે આગળ અભ્યાસ કરી રહ્યા છીએ એ આપણે આગળ ચાલુ જ રાખશું, પણ આવતા વિડીયો નંબર 7.4 માં આપણે આગળનો અભ્યાસ છે કરશું.